નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। શિક્ષક બનવાના સપનાને સાકાર કરવા આજે વડોદરા શહેરમાં ટેટ પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપે છે। વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં શિક્ષક બનવા માટે જરૂરી ટેટ એલિજિબિલિટી ટેસ્ટની પરીક્ષા આજે રવિવારે 21 ડિસેમ્બરના રોજ યોજાઈ રહી છે। વડોદરા શહેરમાં કુલ 147 પરીક્ષા કેન્દ્રો પર 30,475 ઉમેદવારો પરીક્ષા આપશે। પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ અને વ્યવસ્થિત રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। પરીક્ષા કેન્દ્રો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તેમજ સુરક્ષા અને દેખરેખ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા ઉમેદવારોને પરીક્ષા શરૂ થવાના અડધો કલાક અગાઉ પોતાના પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। કોઈ અનિયમિતતા ન સર્જાય તે માટે તમામ કેન્દ્રો પર નિયમોનું કડક પાલન કરવામાં આવશે। આજે અમે લગભગ અહીં બોલાથી આવ્યા છે અને 2-3 વર્ષથી પરીક્ષા પહેલાં બી આપેલી મેં થોડા મામલે રહી ગયો હતો, પણ આજે તૈયારી સારી કરી છે તો લગભગ પાસ થવાની બિલકુલ આશા છે મને। કેવું તૈયારી કેવી લાગે છે? તૈયારી તો બહુ સરસ કરી છે। આ પેપર કેવું આવે છે એની પર આધાર રહ્યો છે આપણે। શું નામ તમારું? જી, અનિલ મહેડા। કઈથી આવે? અમે વાસદથી આવ્યા છીએ। સરદાર વિનયની અંદર આજે ખાસ ટીચર શિક્ષક યોગ્યતા કસોટી જેને કહેવાય ટેટ ટીઈટી ટેટ 1ની એક્ઝામ આજે રાખવામાં આવી છે અને એની અંદર કુલ આપણી પાસે 13 બ્લોકો અહીંયા ફાળવવામાં આવ્યા છે, પ્લસ એક બ્લોક જે એવો છે કે જેમાં અંધજનનો બ્લોક છે, લહિયા સાથેનો બ્લોક છે, એટલે 14 બ્લોક સરદાર વિનય ખાતે કાર્યરત છે। અને જે કંઈ સૂચના આપવામાં આવી છે રાજ્ય બોર્ડ તરફથી એ દરેક સૂચનાનું પાલન કરીને એ પ્રકારની વિશિષ્ટ સગવડો પણ એમના માટે કરવામાં આવી છે। હાલ હવે એક્ઝામ ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારી છે। કેવી તૈયારી રાખી છે? જે ઉપર જે સૂચના આપી, પાણી માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, ઉપરાંત લહિયા માટેનો સ્પેશિયલ એક અલગથી રૂમ ફાળવવામાં આવ્યો છે। કોઈ પરીક્ષા આપવા આવનારને કોઈ તકલીફ ન પડે એવી બધી જે સગવડ છે એ બધી જ સગવડો અમે અહીંયા પૂરી પાડી છે। કેટલો સમય રાખ્યો છે? પરીક્ષાનો સમય એકચ્યુઅલી 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો છે। 11:30 એ વિદ્યાર્થીઓને એન્ટ્રી આપવામાં આવશે। વ્યવસ્થિત રીતે ચેકિંગ કરી અને શાંતિપૂર્ણ રીતે એ પોતાની જગ્યા ઉપર બેસી શકે એ બધી જ વ્યવસ્થા કરી છે। સુપરવાઇઝરોને એટલે કે ખંડ નિરીક્ષકોને પણ સૂચના આપવામાં આવી છે કે દરેક જણ વ્યવસ્થિત રીતે પોતાની જગ્યા ઉપર જ બેસે એની ખાસ કાળજી રાખે। ઉપરાંત સાથે પોતાની સાથે મોબાઈલ જેવા ઉપકરણો પણ ભૂલમાં પણ ન રહી જાય એની કાળજી રાખે એવી રીતે આખી સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।